સુરતમાં ડીઈઓની ટીમે 39 મદ્રેસાઓમાં તપાસ હાથ ધરી છે. ધર્મનું શિક્ષણ આપતી મદ્રેસાઓમાં વિદ્યાર્થીઓને શાળાકીય શિક્ષણ આપવામાં આવે છે કે કેમ તેની ઘનિષ્ઠ તપાસ સુરત જિલ્લામાં જોવા મળી છે. મદ્રેસાની તપાસ દરમિયાન સુરતની કુલ 39 મદ્રેસાઓમાં તપાસ પૂર્ણ થઈ છે. ત્યારે તેમાં મદ્રેસામાં મોટાભાગના બાળકો ઉત્તર પ્રદેશની સાથે બિહારના હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 3 દિવસથી ડીઈઓની ટીમે સુરતની અલગ અલગ મદ્રેસાઓમાં તપાસ હાથ ધરી છે. છેલ્લા 3 દિવસથી ડીઈઓની ટીમ સુરત શહેર સાથે ગામડાની 39 મદ્રેસાઓમાં ફરી હતી, જેમાં સર્વે દરમિયાન 802 બાળક ભણતા હોવાનું સામે આવ્યું છે. જે 802 બાળકના અભ્યાસની તપાસ કરતા 69 બાળક એવા મળ્યા હતા કે જે દરરોજ મદ્રેસામાં જાય છે પરંતુ સ્કૂલે જતા નથી. જેથી એ બાળકો સ્કૂલે કેમ જઈ રહ્યા નથી તે મામલે ડીઈઓએ તપાસ હાથ ધરી છે. તો 69 બાળકો મૌલવી બનવા માટેનો અભ્યાસ કરવા માટે સુરત આવ્યા હોવાની શંકા છે. સુરતમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ અન્ય રાજ્યની મદ્રેસામાં વધારે અભ્યાસ માટે જનારા હોવાની વાત સામે આવી છે.